એક શાયરીના સ્વરૂપમાં જવાબ દઈ દઉં કે ભાજપવાળા રેજો માપમાં આ વખતે આખું ગુજરાત છે આપમાં. ભાજપવાળા રેજો માપમાં આ વખતે આખું ગુજરાત છે આપમાં. અને ભાજપવાળા કરો ભાગવાવાળી આ વખતે ગુજરાતમાં થવાની છે વિસાવદરવાળી. કમેન્ટ કરી લોકો મને એવું કહેતા કે જ્યારે પ્રવીણ રામ નિશિતભાઈ તમને મળે તો એમને પૂછજો કે રાજુ કરપડાએ કેમ આમ કર્યું, અને હવે પ્રવીણ રામ તો નથી વંડી ઠેકી જવાના ને. જુઓ, વંડી ઠેકવાની વાત હોય તો જ્યારે માહોલ હોય ને જ્યારે વંડી ઠેકતા હોય તેના ભેગી ભેગી ઠેકી જવાની હોય. એ અંડરબ્રિજમાં મેં હોડી ચલાવી હતી ને એમાં મારી ઉપર કેસ થયો હતો, અને આખા ભારતમાં પહેલી વાર આવી ઘટના બની કે કોઈ હોડકું ચલાવે એના ઉપર કેસ થાય. હું તો ગ્રીનિસ બુકવાળાને કહું છું કે મારું એના ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં મારું નામ લખાવવું જોઈએ કે હુડકું ચલાવવા ઉપર કેસ થયો. 2027માં પ્રવીણભાઈ વિધાનસભા લડતા અમને જોવા મળશે? ચોક્કસથી જોવા મળશે, 110% જોવા મળશે. અને ક્યાંથી લડશે એ વિષય એટલા માટે અત્યારે કેવો વહેલો છે કે એ તો પાર્ટીના લાસ્ટ સમયના અમારા ડિસિઝનો હોય છે. નમસ્કાર. ઇલેક્શન કવરેજના કારણે અમે સૌરાષ્ટ્રભરમાં ભ્રમણ કરી રહ્યા છીએ. જૂનાગઢમાં અમે ઘણા બધા લોકોને મળ્યા, નેતાઓને મળ્યા, અને અમને થયું કે કેશોદ તરફ આંટો મારીએ. અને કેશોદ અમે આવ્યા તો આમ આદમી પાર્ટીના યુવા નેતા, કદાવર નેતા, બુલંદ અવાજવાળા નેતા પ્રવીણભાઈ રામ અમને મળી ગયા. તો અમને થયું પ્રવીણભાઈ સાથે પણ થોડું વાતચીત થઈ જાય. પ્રવીણભાઈ, સૌથી પહેલાં તો મહેનત આમ આદમી પાર્ટી ખૂબ કરી રહ્યું છે, પરંતુ આ એક આમ આદમી પાર્ટી માટે એસિડ ટેસ્ટ જેવું છે, કારણ કે આ ચૂંટણી નક્કી કરશે કે 27માં માહોલ શું બનશે. ચોક્કસથી એ તો આ સેમિફાઇનલ જેવી વાત છે. અને અત્યારે જે જનતાનો અમને વિશ્વાસ મળી રહ્યો છે, જે આશીર્વાદ મળી રહ્યા છે, અને કોઈ પાર્ટી પહેલીવાર જ્યારે તાકાતથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉતરતી હોય ત્યારે હું એવું માનું છું કે ઇતિહાસમાં પહેલી આ એવી પાર્ટી હશે કે જેને આ રીતે જન સમર્થન મળી રહ્યું છે. એટલા પ્રોબ્લેમો, એટલી પીડાઓ, એટલા ઇસ્યુ, આ તમામની વચ્ચેથી સંઘર્ષ કરતી પસાર થાય અને લોકોના આશીર્વાદ મેળવવામાં મને અત્યારે એવું લાગે છે કે અમે સફળ જઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં પરિણામમાં પણ આ વાત ચોક્કસથી દેખાશે. સૌરાષ્ટ્રની અંદર ચોક્કસથી મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આગળ આવશે. તાલુકા જિલ્લા પંચાયતમાં ખૂબ મહેનત કરી રહ્યા છો આપ. આમ આદમી પાર્ટીના ઘણા બધા બેનર્સ, કાર્યકર્તાઓ દેખાય છે, પરંતુ કોંગ્રેસ પણ આ વખતે એ જ મૂડમાં છે, કારણ કે કોંગ્રેસે આ વખતે તૈયારી તો બહુ વહેલી કરી, ઉમેદવારો વહેલા જાહેર કર્યા. આ વખતે લોકોએ પોતાની સ્ટ્રેટર્જી પણ ચેન્જ કરી, અને હંમેશા એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડશે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તોડશે. આ ટફ ફાઇટમાં ભાજપ ફાવી જશે એવું નહીં થાય? જુઓ, કોંગ્રેસ કાયમી માટે ચૂંટણીવાળી પાર્ટી છે. ચૂંટણી આવે, ચૂંટણીનો માહોલ આવે ત્યારે લોકોની વચ્ચે આવે છે. ત્યાં સુધી બધા સાયલન્ટ મોડમાં હોય છે. વધીને એસી ઓફિસોની અંદર પ્રેસ કોન્ફરન્સો કરતા હોય છે. એના સિવાય ગ્રાઉન્ડ ઉપર ક્યારેય દેખાતા નથી. તો આ વખતે પણ ચૂંટણી આવી એટલે દર વખતે ચૂંટણીમાં જેમ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ માહોલમાં આવે, એમ અત્યારે માહોલ વખતે કોંગ્રેસ આવી છે. પણ જનતામાંથી કોંગ્રેસનો જે વિશ્વાસ હતો એ તૂટવા માંડ્યો છે, કારણ કે કોંગ્રેસ ક્યાંય સંઘર્ષ કરતા નથી દેખાતી, ક્યાંય ગ્રાઉન્ડ ઉપર, રોડ ઉપર નથી દેખાતી, લોકોના ઇસ્યુને રેઝ કરતી નથી દેખાતી. તો આ સ્થિતિને લઈને કોંગ્રેસની અંદર જે કોંગ્રેસનો જનાધાર હતો એ તૂટવા લાગ્યો છે. એ તમામ જનાધાર જે છે એ આમ આદમી પાર્ટીને મળવા લાગ્યો છે. ને વાત રહી બીજી કે દર વખતે એવી વાત થાય છે કે કોંગ્રેસના મત જ આમ આદમી પાર્ટી તોડે છે, એવું નથી. વિસાવદરની ચૂંટણી પછી વાત બદલાણી છે. બીજેપીના મતો પણ આમ આદમી પાર્ટી તોડી રહી છે. બીજેપીના જે કંઈ પણ પોતે કોર વોટ બેંક માનતી હતી એ તમામ વોટ બેંક આ બાજુ ડાયવર્ટ થઈ રહી છે. એટલા માટે તો બીજેપીને પેટમાં દુખે છે, એટલા માટે તરફડિયા મારે છે, એટલા માટે તમારી પર કેસ કરે છે, એટલા માટે તમને જેલમાં નાખે છે, એટલા માટે તો પીડા આપે છે. થોડા સમય પહેલાં હીરાભાઈ જોટવા, આહિર સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા સાથે ઇન્ટરવ્યૂ કર્યું. એ પણ કેશોદથી આવે છે. કેશોદની જવાબદારી આપના શિરે પણ છે. એમને સવાલ પૂછ્યો તો એમણે કીધું કે આખું રાષ્ટ્ર જાણે છે કે આમ આદમી પાર્ટી જ ભાજપની બી ટીમ છે. એમનો જન્મ એટલા માટે જ થયો છે. એટલે આમ આદમી પાર્ટી ચાલશે નહીં, માત્ર બે જ પક્ષ આ રાજ્યમાં ચાલ્યા છે અને ચાલશે. જુઓ, હમણાં જ તાજેતરમાં બનેલી બે ઘટનાઓ જે આખી વાતને ગુજરાતમાં પ્રસ્થાપિત કરી જાય છે કે કોણ કોની બી ટીમ છે. કોયલાણા તાલુકા પંચાયતની સીટ, અહીંયા બાજુની માણાવદર વિધાનસભાની કોયલાણા તાલુકા પંચાયતની સીટ, ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર ફોર્મ ભરે છે. એ ઉમેદવારનું કોંગ્રેસનું મેન્ડેટ રજૂ થાય છે, પણ એ ઉમેદવારના ફોર્મમાં પક્ષનું નામ, તો એમાં પક્ષનું નામ લખાઈને આવે છે ભારતીય જનતા પાર્ટી. ઉમેદવાર કોંગ્રેસનો, મેન્ડેટ કોંગ્રેસનું, પણ પક્ષનું નામ તો કે ભારતીય જનતા પાર્ટી. એ જ વાત તમે બીજું ઉદાહરણ તરીકે તમે લઈ જાઓ તો ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય જાહેર મંચ ઉપરથી એવું બોલે છે કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો ઘટ્યા ત્યાં અમે પુરવાર કર્યા છે. તો આમાં તો હવે ક્યાં કંઈ સમજવાની કે આક્ષેપબાજી કરવાની વાત છે? આ તો સીધું સનાતન સત્ય થઈ ગયું
કે કોંગ્રેસમાં ઉમેદવારો બીજેપી આપે છે અને એ ઉમેદવારો ઊભા રાખી અને પોતે કેમ બીજેપી જીતી શકે એ રીતનું આખું સાંઠગાંઠ છે. એટલે બી ટીમ કોંગ્રેસ કોની છે, ભાજપની બી ટીમ છે, એ તો બધું ભાજપના નેતાઓએ પ્રસ્થાપિત કરી દીધું. અમારે ક્યાં પ્રસ્થાપિત કરવાની જરૂર છે? બિનહરીફની જે ઘટના થઈ એમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા કેન્ડિડેટ હતા જેમણે પક્ષને દગો આપ્યો. એ પછી ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતા એવું કીધું કે ભય અને ધમકાવી કાઢવીને, પરંતુ એમાં એક લોભ લાલચ પણ એક મુદ્દો છે. તો આવા ઉમેદવારો પક્ષને વધારે નુકસાનકારક ઇલેક્શન સમયે સાબિત ના થાય? જુઓ, પક્ષને નુકસાનકારક જે સાબિતની વાત છે એના કરતાં એ ગુજરાતની અંદર સૌથી મહત્ત્વની અને સૌથી ગંભીર બાબત એ છે કે લોકશાહીની અંદર ઉમેદવાર સારો નરસો ખરાબ એ બધું ડિસાઇડ કરવાનો પાવર્સ જનતાને છે. તો બીજેપીએ 700 જગ્યાએ શામ દામ દંડ ભેદ, અમુક જગ્યાએ તો ઉમેદવાર નહોતો માનતો તો એમના સસરાને દબાવવામાં આવ્યા. હા, આવા ઘટનાઓ છે. અમુક જગ્યાએ લેડીઝને પણ અપહરણ કરી દેવામાં આવી, ઉમેદવારોનું અપહરણ કરી લેવામાં આવ્યા. તો દરેક વ્યક્તિ કદાચ એવા લડાયક ન હોઈ શકે, એટલી મજબૂતાઈ ન હોઈ શકે, ક્યાંક એમની પણ નબળાઈઓ હોય. તો ઘણા બધા લોકો એ માની લો કે ફોર્મ ફરજ ખેંચ્યા અને 700 જેટલી જગ્યાએ બિનહરીફ થયું. સૌથી મોટી દુઃખની બાબત ગુજરાતની અંદર એ છે કે સત્તામાં આપણે શું કામ બેસાડીએ, કોઈ પણ પાર્ટીને સત્તામાં શું કામ બેસાડીએ? કે ગુંડાગીરી હોય, કોઈ ભાઈગીરી હોય, કોઈ દબંગગીરી હોય એને કંટ્રોલમાં રાખે, કાયદો અને વ્યવસ્થા જળવાય. આ તો સત્તા અને સરકાર પોતે જ દબંગગીરી કરવા માંડી ગઈ, પોતે જ ભાઈગીરી કરવા માંડી ગઈ. તો આની સીધી અસર એ થાય છે કે જનતાની જે તાકાત છે, જનતાનો પાવર છે એને છીનવવાનું કામ કર્યું છે, લોકશાહીના લીરા ઉડાડવાનું કામ કર્યું છે. અને એટલા માટે એ ભલે 700 લઈ ગયા, પણ જનતાએ 700 લઈ ગયા અને એનો જવાબ આવનારા સમયની અંદર 26 તારીખે મતમાં આપશે. હું જ્યારે મારા ચેનલ પર નિષ્કર્ષ મારો કાર્યક્રમ કરું છું ત્યારે જ્યારે પ્રવીણ રામની વાત આવે તો કમેન્ટમાં જરૂર આવે એક નામ, રાજુ કરપડા. સાથીદાર રહ્યા છો, જોડે લડત આપી, વિસાવદરમાં ખૂબ મહેનત કરી, તમારા મિત્ર પણ છે. હવે એ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં છે. કમેન્ટ કરી લોકો મને એવું કહેતા કે જ્યારે પ્રવીણ રામ નિશિતભાઈ તમને મળે તો એમને પૂછજો કે રાજુ કરપડાએ કેમ આમ કર્યું, અને હવે પ્રવીણ રામ તો નથી વંડી ઠેકી જવાના ને? જુઓ, વંડી ઠેકવાની વાત હોય તો જ્યારે માહોલ હોય ને જ્યારે વંડી ઠેકતા હોય તેના ભેગી ઠેકી જવાની હોય. તો આપણને બીક ન લાગે કે નીચે પડશું તો પગ ભાંગશે કે નહીં ભાંગે. તો વંડી ઠેકવાનો વિષય જ નથી. પણ મને દુઃખ એ વાતનું છે કે મારો મિત્ર ધારાસભ્ય લેવલનો એક મિત્ર હતો, જેણે ગઈ વખતે ધારાસભ્યની ચૂંટણી એ માહોલમાં લડી છતાં પણ સારા એવા મતો ત્યાંથી એને પ્રાપ્ત કર્યા. ધારાસભ્ય લેવલના મિત્રને નીચે જિલ્લા પંચાયતમાં ઉતારીને એને જે એની જે કારકિર્દીને ડાઉન કરવાનું કામ કર્યું છે એને મને 100% દુઃખ છે. કારણ કે એની જે ક્ષમતા છે એને ક્ષમતાને ઘટાડવાનું, એને મિનિમાઇઝ કરવાનું કામ બીજેપીમાં થયું છે. અને આવું એક સાથે નહીં, ઘણા બધા સાથે થયું. ભૂપતભાઈ તો કે ધારાસભ્ય બનેલા માણસ, લડો જિલ્લા પંચાયત. તો આ બધી ઘટનાઓની અંદર મારું એવું માનવું છે કે અમને દુઃખ છે કે અમારા મિત્રો સાથે આવો અન્યાય થયો છે. રાજુભાઈ છોડીને ગયા પછી ક્યારેય ટેલિફોનિક વાતચીત થઈ, મિત્ર તરીકે એવી ક્યારેય વાતચીત થઈ કે દુઃખ વ્યક્ત કર્યું કે રાજુભાઈ તમે ખોટું આમ કર્યું, એવી ક્યાંય વાતચીત થઈ? આ વાત મને લાગે નેતાઓ કોઈ ખુલીને કરતા નથી તમારી સિવાય. ના, મારે એ છોડીને ગયા પછી એકવાર મારે એમની સાથે વાત થઈ અને તમામ મુદ્દે ચર્ચાઓ થઈ. એ પછી અમારે વાત એમની સાથે ટેલિફોનિક પણ નથી થઈ, પણ કદાચ અમે મળીશું કોર્ટના રસ્તે, કોર્ટના દરવાજે ક્યાંક અમે ભેગા થઈશું ત્યારે ચર્ચા કરીશું. એક હમણાં રિસેન્ટલી એક બનાવ બન્યો જેની ચર્ચા છેલ્લા 24 કલાકથી બહુ ચાલે છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ હવાલા કાંડ કર્યો એવો આરોપ લાગ્યો, સીસીટીવી આવ્યા. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેજ ઉપરથી આરોપ લગાડ્યો. જુઓ, અત્યારે જે આમ આદમી પાર્ટીઓ ઉપર આક્ષેપબાજીઓ અને આમ આદમી પાર્ટીઓ ઉપર ટાર્ગેટેડ જે થઈ રહ્યું છે, સતત છેલ્લા 3 મહિનાથી અમારા લગભગ 100થી વધારે કાર્યકર્તાઓ ઉપર ફરિયાદો, અનેક લોકોને જેલમાં, અહીંયા તમે ઊભા હોય ઠોકર મારીને કોઈ જતો રહી 307 લાગી જાય, જાઓ જેલમાં. આવી અનેક ઘટનાઓ ગુજરાતની જનતા સામે આવી છે. હવાલા કાંડની અંદર પણ એમણે જે વાત કરી અને આ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ એ બાબતની જાહેરમાં ચર્ચાઓ કરવી પડે, એનો મતલબ તો એ થાય છે કેટલો ડર ગરી ગયો છે. પણ ટેબલ ઉપર આમ લાખો રૂપિયા પડ્યા એવા સીસીટીવી જાહેર થયા છે. ના, જુઓ, એ તો જે ટેબલ ઉપર તમે જે કહો છો સીસીટીવી, એમાં લાખો રૂપિયા, એ તો માની લો કે કોઈ પણ પૈસાની લેણદેણ થતી હોય છે. પૈસાની લેણદેણ શું ન થાય? આજે એક નાગરિક તરીકે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું તો મારે પૈસાની કોઈ લેણદેણ હોય મારી તો એ ન થાય? એ તો થતી જ હોય છે સ્વાભાવિક રીતે. પણ ચૂંટણીનો સમય છે તો એને હવાલા કાંડની અંદર અથવા બીજી રીતે ગણવામાં આવે. પણ વાત એ છે કે ભાજપ જે કરોડોના કૌભાંડ કરે છે, કરોડોના હવાલા કાંડ કરે છે, દારૂની અંદર, ડ્રગ્સની અંદર, એ બધું સારું. પણ અહીંયા કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ પોતાના અંગત કારણોસર અથવા પોતાના વહીવટ, માની લો કે અંગત વહીવટને લઈને કંઈ કરતો હોય તો કે હવાલા કાંડ.
એ તો દિલ્હીમાં જોયું છે ને 100 કરોડની વાત આવી ક્યાં શું એ તો ત્યારે આખા ભારતે માની લીધું કે ઓહો અરવિંદજી ખોટા છે, આમ આદમી પાર્ટી ખોટી છે. શું થયું? કોર્ટે શું આપ્યું? કોર્ટે તો લાસ્ટમાં એ આપ્યું કે ભાઈ નિર્દોષ છે. તો આવા તો જેટલા પણ મારી ઉપર આક્ષેપ થાય છે એમાં માની લો કે 100% તમામ આક્ષેપો જે છે એ ક્યાંક અને ક્યાંક પાયાવિહોણો આક્ષેપો છે ને એમને ખતમ કરવા માટે એમને અહીંયાથી આ કહેવાય ને કે જે હજી ઉગે છે ઝાડ એને કરમાવી કેમ દેવું? મોટું થાય તો કપાશે નહીં, એટલે અત્યારે જ કેમ કરમાવી દેવું? એના માટેના તમામ હથકંડાઓ ભાજપ વાપરી રહી છે. આ વખતે પરિણામમાં શું લાગે છે ઓવરઓલ? ગુજરાતના પિક્ચરનું પૂછું છું, આપ તો પ્રવાસ પણ કરતા હશો, લોકોને પણ મળતા હશો. ઓવરઓલ પિક્ચર શું લાગે છે સુરતમાં અને બાકી મહાનગરપાલિકાની વાત કરીએ તો શું અપેક્ષા શું છે અને શું સાચું રિઝલ્ટ શું મનોમન લાગે છે? એક શાયરીના સ્વરૂપમાં જવાબ દઈ દઉં કે ભાજપવાળા રેજો માપમાં આ વખતે આખું ગુજરાત છે આપમાં. ભાજપવાળા રેજો માપમાં આ વખતે આખું ગુજરાત છે આપમાં. અને ભાજપવાળા કરો ભાગવાવાળી આ વખતે ગુજરાતમાં થવાની છે વિસાવદરવાળી. એટલે આ આખા ગુજરાતની અંદર સ્થિતિ છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. લોકો આમ આદમી પાર્ટી અને ઝાડુના બટન ઉપર મત દબાવવા માટે ઉત્સુક છે. આ વખતે તમને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જે ઉદય જે છે એ તમને દેખાશે. છેલ્લો સવાલ, પ્રવીણભાઈ અત્યારના ખૂબ મહેનત કરી રહ્યા છે. 2027માં પ્રવીણભાઈ વિધાનસભા લડતા અમને જોવા મળશે? ચોક્કસથી જોવા મળશે, 110% જોવા મળશે. અને ક્યાંથી લડશે? એ વિષય એટલા માટે અત્યારે કેવો વહેલો છે કે એ તો પાર્ટીના લાસ્ટ સમયના અમારા ડિસિઝનો હોય છે. પાર્ટી અત્યારે મને કેશોદના પ્રભારી તરીકેની જવાબદારી આપી છે તો હું કેશોદને મજબૂત કરી રહ્યો છું. પણ લાસ્ટ સમયે એની અંદર એક સિસ્ટમ હોય છે, અમારી પાર્લામેન્ટની બોર્ડ હોય છે, અમારી એક ટીમ હોય છે. એના આધારે અમે લાસ્ટમાં જે નક્કી કરીશું એ નક્કી પાર્ટી જે અમે નક્કી કરીશું એના આધારે અમે ચૂંટણી મેદાનમાં અચ્છા, તેમ છતાં પ્રવીણભાઈના પ્રેફરન્સવાળી સીટો કેટલી છે કે ભાઈ આ 2-3 સીટ જે મારા વિસ્તારની? જુઓ, કેશોદ છે, જ્યાં જ્યાં મેં વર્ક કરેલું છે ત્યાં લોકોની વચ્ચે જઈ શકીએ. આમ તો જનરલી ઘણા મુદ્દાઓને લઈને ખેડૂતોને લઈને આંદોલનો કર્યા, પણ કેશોદની અંદર ઘેડના પ્રશ્નોને લઈને મારા ઘણા બધા આંદોલનો છે. ઘણી બધી અહીંયાના અંડરબ્રિજ છે, એ અંડરબ્રિજમાં મેં હોડી ચલાવી હતી ને એમાં મારી ઉપર કેસ થયો હતો. અને આખા ભારતમાં પહેલી વાર આવી ઘટના બની કે કોઈ હોડકું ચલાવે એના ઉપર કેસ થાય. હું તો ગ્રીનિસ બુકવાળાને કહું છું કે મારું એના ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં મારું નામ લખાવવું જોઈએ કે હોડકું ચલાવવા ઉપર કેસ થયો. તો કેશોદની અંદર મેં લોકો માટે ખૂબ કામ કર્યા છે. તાલાળા છે તો ત્યાં મેં ઇકોઝોન માટે, ત્યાંના ખેડૂતો માટે મેં ખૂબ લડાઈ લડી છે. એના માટે મેં ઘણા બધા કામ કર્યા છે. તો આવનારા સમયની અંદર જ્યાં જ્યાં મારા કામ બોલતા હશે એ વિસ્તારોની અંદર પાર્ટી જ્યાં નક્કી કરશે ત્યાં ચૂંટણી મેદાનમાં ઉતરીશું, લોકોની વચ્ચે જઈશું અને લોકો આશીર્વાદ આપશે. 100% વિશ્વાસ છે અને લોકોના કામ કરીશું. થેન્ક યુ પ્રવીણભાઈ. ઓકે, આભાર આપનો. પ્રવીણ રામને આપ સાંભળી રહ્યા હતા. ઘણા બધા મુદ્દા ઉપર વાત કરી અને ઇશારામાં પણ એમણે સ્પષ્ટ કર્યું કે 2027ની ચૂંટણી લડવાના છે. સ્થાનિક સ્વરાજની વાત છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જોરદાર પરફોર્મન્સ કરવાની છે ને માને છે કે આ સેમિફાઇનલ છે. સેમિફાઇનલનું પરિણામથી નક્કી થશે કે ફાઇનલમાં એન્ટ્રી કોણ લેશે, એટલે કે વિધાનસભામાં. પ્રવીણ રામ વિશે તમારા કોઈ સવાલ હોય તો કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.